નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે હું જઈ રહ્યો છું 1500 વર્ષ જૂની જગ્યાએ જે આવેલું છે કાગવડ ખોડલધામથી 5-7 કિલોમીટર દૂર. તો ચાલો આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા છીએ. ઘરેથી નીકળ્યા અને આપણે પહોંચી ગયા ખોડિયાર હોટલે ચા પાણી પીવા. ચા પાણી પીતા ત્યાં સમીર આવ્યો. સમીરને લઈને હું નીકળી ગયો. રાજકોટની બહાર નીકળતા પડી ગઈ સવાર. સવારનો મસ્તીનો બ્યુટીફુલ વ્યૂ જોઈને હું થઈ ગયો એકદમ રાજી. તો હજી થોડાક આગળ આવ્યા ત્યાં આપણને સનસેટના દર્શન થઈ ગયા. બહુ મજા આવી ગઈ. હાઈવે ઉપર એકદમ મસ્ત લોકેશન હતું. જોવો આ બાજુ ખેતર ને સુરત દાદા ઉગા હોય ને ભાઈ એમાંય આપણને એક બસ મળી ગઈ. વાંચી લ્યો હું લખ્યું હે. પછી થોડા આગળ આવેલા ત્યાં આપણને હાથીભાઈ દેખાઈ ગયા. પછી આપણે થોડીક વાર હાઈવે ઉપર ગાડી હલાવીને આપણે પહોંચી ગયા કાગવડ ગામમાં. કાગવડ ગામમાં એન્ટર થતાં જ આપણને ઘણી બધી ગાયો મળી ગઈ. કાગવડ ગામની જરાક જ આગળ આવેલા ત્યાં મસ્તીનો નજારો આવી ગયો. બહુ મસ્તીનો વ્યૂ છે, તમે જોઈ શકો છો. એકદમ શાંતિવાળું વાતાવરણ. એક બાજુ કપાસ, એક બાજુ ખેતર, એક બાજુ સૂરજ ઉગ્યો હોય. ભાઈ બહુ મસ્તીનું લોકેશન હતું. મજા આવી ગઈ. પછી થોડાક આગળ આવેલા ત્યાં આવી ગયું એક જૈન મંદિર. જૈન મંદિરથી માત્ર 1 થી 2 કિલોમીટર જ આગળ છે આપણું લોકેશન. જેવું તમે મંદિર ક્રોસ કરો ત્યાં જ આવી જાય જો આવું એક બોર્ડ મારેલું હશે બૌદ્ધ ગુફાનું. એની ડાબી બાજુ જ છે આપણું લોકેશન. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ખંભા લીલાની ગુફામાં. જો કેટલી શાંતિ છે, તમે જોઈ શકો છો. આ એમનું બધું લખેલું છે, આખો ઇતિહાસ. ચાલો તો આપણે જઈએ નીચે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી શાંતિ છે. આ બધી ગુફા છે અને એવું કહેવામાં આવે છે કે આ બધી ગુફા એને એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. અદ્ભુત શાંતિનો તમારે આનંદ લેવો હોય ને મિત્રો, તમે આ ગુફામાં આવો અને થોડીક વાર રોકાવો. બહુ મજા આવશે. આ છે ફાઇનલ વ્યૂ. જો આ છે ગુફા આપણી એટલે આપણી નહીં. જો કેવી મસ્ત છે. આમાં પણ ઇતિહાસ લખ્યો છે. જો આ શું લખ્યું છે, આ હિન્દીમાં છે, ગુજરાતીમાં છે અને ઇંગ્લિશમાં છે. આ ગુફા છે. આ ગુફામાંથી છે ને 1500 વર્ષ જૂની છે ગુફા. આમાં દેખાશે નહીં પણ છતાંય આપણે એકવાર જોઈ લઈએ. ચાલો હું તમને અંદર જઈને બતાવું કે કેમ છે એમ. અંદર એક ઠંડી બહુ છે. એક ખૂણો બતાવી દઉં તમને. આ બધી છે ને એક પથ્થરમાંથી કાપીને બનાવી છે ગુફા. બધી એક પથ્થરમાંથી. આ મૂર્તિ તમે જોઈ શકો છો, બધી મૂર્તિ. ચાલો હવે આપણે મેઇન ગુફામાં જઈએ. મેઇન ગુફાની અંદર જોઈએ.
જોયું ને મિત્રો, તમને ખબર હતી રાજકોટમાં પણ આવી એક ગુફા છે? રાજકોટની નજીક આવી ગુફા છે. જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં કહો. આ ત્રીજી ગુફા છે. આ બધી કોતરણી ને બધું તમે જુઓ. આ 1500 વર્ષ પહેલાં પણ આવું કર્યું છે એમ. આ બધી ચૂનાના પથ્થરમાંથી બનાવવામાં આવી છે એવું મેં રિસર્ચ કર્યું હતું ને ત્યારે મેં વાંચ્યું હતું. 1500 વર્ષ પહેલાંનું છે આ બધું કોતરણી કામ. તમે જુઓ બધું. મિત્રો બહુ જ શાંતિ છે, એકદમ શાંતિ છે અહીંયા. તમે આખું અઠવાડિયું થાક્યા હોય બરાબર, તો તમારે આરામ માટે તમે અહીંયા આવો, કલાક 2 કલાક બેહો. અહીંયા કોઈ નથી, એકદમ શાંતિ છે. જુઓ છે કોઈ, એકદમ શાંતિ છે. તમારે રિલેક્સ થવું હોય તો અહીંયા આવો, બહુ મજા આવશે. હજી અહીંયા કઈ છે? અહીંયા શું છે? ના, અહીંયા કાંઈ નથી. ત્યાંથી તો આપણે આવ્યા હતા. તો મિત્રો હવે અમે અહીંથી જઈ રહ્યા છીએ બારે. જો મિત્રો બાઇક પડી આપણી. કેવું મસ્ત લોકેશન છે મિત્રો, તમે જોઈ શકો છો. એકદમ સૌંદર્ય. તો મિત્રો 1500 વર્ષ જૂની ગુફાની મુલાકાત લઈને અમે નીકળી ગયા ખોડલધામ મંદિર તરફ જવા, અને માત્ર 5 થી 7 મિનિટમાં જ અમે પહોંચી ગયા ખોડલધામ મંદિરે. તો મિત્રો ખોડલધામ મંદિરે પણ આવીને મન એકદમ શાંત થઈ ગયું. એટલું શાંત વાતાવરણ અને લોકેશન તમે જોઈ શકો છો કેવું મસ્તીનું છે. જોકે ખોડલધામ મંદિરે તો તમે મોસ્ટ ઓફ બધા આવી જ ગયા હશો, એટલે એના વિશે કાંઈ જાજુ હું કહેતો નથી. તમે જોઈ શકો છો બહુ મસ્તીનું વાતાવરણ છે, એકદમ શાંત, આજુબાજુ બગીચા, બહુ મજા આવી ગઈ. તો મિત્રો ખોડલધામ મંદિરના દર્શન કરીને અમે નીકળી ગયા છીએ હાઈવે ઉપર, અને અમે હાઈવે ઉપર પહોંચીને પીધા ચા પાણી પાયલ હોટલમાં. ચા પાણી પીને થોડીક વાર બેઠા, અને પછી ત્યાંથી એક બીજા લોકેશન જવાની વાત કરતા હતા, તો અમે ત્યાં પણ જઈ આવ્યા છીએ. તો વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે અમે એના માટે પાર્ટ 2 બનાવ્યો છે. તો આજના વિડીયો અહીં સુધી જોવા માટે થેન્ક યુ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને મળીએ આપણા પાર્ટ 2માં.